ગાંધીનગરમાં રામકથા મેદાનમાં ગરબા મહોત્સવ કૈલાશ પર્વતની થીમ પર કેસરિયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું। નવરાત્રી 2024ના ગરબા મહોત્સવનું આયોજન કરાયું। કૈલાશ પર્વતની 80 ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિકૃતિ પણ તૈયાર કરાશે, જેમાં 15,000 ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે તેવી તૈયારી કરાશે। 10 દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાશે। આઠમના દિવસે 51,000 દીવડા સાથે મહાઆરતી યોજાશે। યુવાનો માટે તો ગરબા એ સર્વપ્રથમ પ્રાયોરિટી હોય છે જ। એમના વગર નવરાત્રી મેદાન ઉપર અધૂરી છે। પણ આ યુવાનો સાથે સાથે વૃદ્ધાશ્રમના વડીલો હોય, દિવ્યાંગ બાળકો હોય, મૂક બધિર બાળકો હોય અને એમાંય વડીલો કે જે અત્યારની નવરાત્રીથી દૂર રહેતા હોય છે, એ પણ આ કૈલાસધામ જે અમે પર્વતનું આયોજન કરેલું છે એના દર્શનાર્થે આવે અને સપરિવાર આ નવરાત્રીનો આનંદ માણે, એ રીતનો અમારો આ વખતનો પ્રયાસ છે। ડસ્ટ ફ્રી વાતાવરણ સાથે, સ્ટોલ સાથે, પરિવાર સાથે, સર્વ ખેલૈયાઓની સાથે સાથે નાગરિકો પણ જે ગયા વર્ષે 2023માં અમને ખૂબ સારો ખેલૈયાઓને ગાંધીનગરની પ્રજા તરફથી પ્રતિસાદ મળ્યો હતો, આ વર્ષે પણ અમે એનાથી પણ ભવ્ય અને દિવ્ય નવરાત્રીનું આયોજન કર્યું છે। નવરાત્રી માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટરનું જાહેરનામું રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે। ગત વર્ષે મોડી રાત સુધી અપાઈ હતી મૌખિક છૂટછાટ, જિલ્લા કલેક્ટરે પ્રસિદ્ધ કર્યું છે જાહેરનામું। રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે। જે રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે નવરાત્રી માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટરનું જાહેરનામું, રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે।